વિકાસના કામો ચાલતા હતા, એમાં ખોટી ખોટી બાધાઓ ઊભી કરી, પણ સુજ્ઞ નાગરિકો દ્વારા આ બાધાઓને ગણકારી નથી. એ જ અહીંયા દેખાય છે. મને અજયભાઈ રસ્તામાં પૂછતા હતા કે વાતાવરણ કેવું છે. મેં સાહેબ તમે જ વાતાવરણ જોઈ લેજો. એટલે મેં પાછું કીધું, અને હું અત્યારે કહું છું, એક ચાનો કપ લીધો હોય, એક ચાનો કપ લીધો હોય અને એક ચૂસકી પીવો ને એટલે જ ખબર પડી આ ચાનો ટેસ્ટ કેવો છે. એ આજે અહીંયા મહેસાણામાં આખો કપ પીવાની જરૂર પડે નહીં. સાચી વાત ને ભાઈ? એક ચાના કપમાં એક ચૂસકીમાં જ ખબર પડી કે ચા સારી છે કે બરાબર નથી, કડક છે કે મીઠી છે. તો એક જ ચૂસકીમાં ખબર પડી જાય એવું વાતાવરણ અહીંયા થયું છે. અને આખો કપ પીવાની જરૂર નથી. આજે અજયભાઈને જે મેં રસ્તામાં વાત કરી હતી કે મહેસાણાનું વાતાવરણ ખૂબ સારું છે, એ અહીંયા ખબર પડી જાય છે આપની હાજરીથી. અને આપ લોકોનું જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યું છે, એ બદલ હું આપ સૌનો સદાય માટે આભારી રહીશ, ઋણી રહીશ. અમે સત્તામાં આવીશું, ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવશે તો હાલની જે સિટી બસ સેવાઓ છે એ સિટી બસની સેવાઓ જે સિટી બસ છે એના કરતાં ડબલ કરશે. બગીચાઓ બનાવીશું, મિયાવાકી પદ્ધતિથી જંગલો ઊભા કરી અને પર્યાવરણ બચાવવા માટેની યોજનાઓ અને પ્રોજેક્ટો મૂકીશું. સરકારી સ્કૂલો નવેસરથી ટીબી સ્કીમો મૂકી જ્યાં સરકારી જમીન ઉપલબ્ધ કરાવીને સરકારી કોર્પોરેશનની સ્કૂલો બનાવીશું. કોર્પોરેશનો દ્વારા પાર્ટી પ્લોટ બનાવીશું. રમતગમત માટે બાળકો માટેના મેદાનો બનાવીશું. નવા આઇકોનિક રોડ જે વિસ્તારમાં અહીંયા બન્યો છે એવા બીજા વિસ્તારમાં આઇકોનિક રોડો બનાવીશું. નવી આંગણવાડીઓ બનાવીશું. નવી સ્પેસ મેકિંગ કરી સાંજે હરવા ફરવા જઈ શકે એવા જગ્યાઓ ઊભી કરીશું. સ્વચ્છતા માટે આગ્રહી બની અને આ સ્વચ્છતા જે હાલ ચાલી રહી છે એનાથી પણ વધારે સ્વચ્છ શહેર બને એ કામ કરીશું. પાણીનો પ્રોજેક્ટ 2055 સુધી મહેસાણા શહેરને જેટલું પાણી જોઈતું હશે એ નર્મદાના પીવાના પાણી આધારિત પ્રોજેક્ટ બનાવી અને શહેરનું આવનારા વર્ષોનું ભાવિ પેઢીનું આયોજન કરી અને એ પ્રોજેક્ટ અમલમાં મૂકીશું. એ જ રીતે નવા વિસ્તારો જોડાયા છે. જૂના વિસ્તારોમાં જ્યાં ગટર નથી એવી ગટર યોજના તમામ આખા શહેરમાં લાગુ કરીશું. શહેરમાં સ્માર્ટ ટ્રાફિકિંગ સિસ્ટમ દાખલ કરીશું અને કોર્પોરેશન દ્વારા હોસ્પિટલ અને જુદી જુદી જગ્યાએ અર્બન હેલ્થ સેન્ટર પણ સ્થાપીશું. આના સિવાય અમે 2 દિવસમાં સંકલ્પ પત્ર જાહેર કરીશું, ત્યારે બીજી વિવિધ યોજનાઓ આપના સમક્ષ મૂકીશું. પરંતુ હું આજે આપના આ તબક્કે ખાતરી આપું છું કે આવનારી 26 તારીખે વોર્ડ નંબર 9ના આપણા 4 ઉમેદવાર, પહેલા ઉમેદવાર છે જલ્પાબેન પટેલ, બીજા ઉમેદવાર છે નિલયકુમાર ઓઝા, ત્રીજા ઉમેદવાર છે ભાવનાબેન ચંદુભાઈ પટેલ અને ચોથા ઉમેદવાર છે શ્રેણી કનુભાઈ પટેલ એટલે સાહિલ. આ 4 ઉમેદવારોને આપ સૌ જંગી બહુમતીથી જીતાડો, વિજયી બનાવો અને 26 તારીખે તમે તમારી ફોન બુકમાં જેટલા ફોન છે એમને ફોન કરી અને જ્યાં તમારી વખત છે તેનો ઉપયોગ કરી તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરવાની અપીલ કરજો. એવી ખાસ અપીલ કરવા હું આવ્યો છું. આપે મને અહીંયા શાંતિથી